તે આપણે કે આખા વર્ષનું આપણું કેટલું ભજન છે ને કેટલું કર્યું ને હે બાપા, એ કમાઈને લીધે ગુરુ મહારાજને ત્યાં આપણે દર્શન કરવા જવું પડે, ગુરુ ચરણે જવું પડે, શીશ નમાવવું પડે કે બાપા અમારામાં કાંઈ વાક કે ગુનો કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. શ્વાસે શ્વાસે સ્મરણ કેટલું થયું છે કેટલું નહીં, આપણા ખાતામાં કેટલું બેલેન્સ છે ને બાપા, હે એ તો ગુરુ મહારાજને ખબર જ છે બાપા. જેથી આપણે શબ્દ દીધો ને હે તેથી એટલે તાર રૂખડીએ એવું ભજન ગાયું કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, એ મારા ગુરુએ આવો સત્યનો શબ્દ સુનાયો બાપા. હે સત્યનો રાહ પકડાવી દીધો આપને ને આ તો અમરધામ ઓળખાયું. આ શબ્દ છે ને કોઈ જેમ તેમ નથી બાપા. હે મહામંત્ર હે ને, મહામંત્રનો મોટો મહિમા કે વખાણું બ્રહ્મના ભેદમાં, જેના ઋષિ મુનિ જપતા તા જાપ પણ હરિ નોતા ચાર વેદમાં. હે બધું વેદ પુરાણ ગીતા ભાગવત તમે બધું કરો વાંચો પણ એમાં ખાલી એડ્રેસ છે બાપા. પણ જે ઘીરે જવું છે ને હે એ ઘીરે તો ગુરુ મહારાજ બાવડું પકડીને લઈ જાય છે. હે એમાં ટપુરામ બાપા કહેતા કોઈ નદી આલી જાય તો આપણે છોકરાના હાથમાં જયેલું હોય ને બાપા. હે એટલે જો છોકરાએ આપણી આંગળી પકડી હોય ને તો એ પૂરમાં આપણે હાલતા જતા હોય ને તો એ કઈ મુકાવી દે કાંઈ નક્કી નહીં. પણ આપણે છોકરાનું બાવડું પકડ્યું હોય ને અરે ગમે એવું પૂર આવે ને તાણ આવે ને મૂકી નહીં હો. એટલે કે સદગુરુ મેરી ભૈયા પકડ. હે એ ગુરુ મહારાજને તમારો હાથ થઈ ગયો બાપા, એ પકડાઈ ગયો ને એટલે ગુરુ મહારાજ કે એક વાર તો તું મારો થઈને જો બાપા. હે એ હાથ જલમવા મૂકવું નહીં. કદાચ ગમે એ ગામ મૂકી દો પલટાવી દો, એ નાચ ભલે પલટી જાય પણ મળ્યા હોય ને એને કે મળશે કે પૂરવ જલમરી રીતે. એ આ નવા ખાતે ન ચડે, આ જુગે જુગની રીતે. હે આ કોણ બેઠા છે આપણે બધા. હે એ આમાં 33 માઇલ હોય ને બાપા એ જ આવે હો. 60 માઇલાના વસ્તુ ભોગ ન પડે બાપા. હે આવ્યો હોય ને નું ગરો એટલે એનું હરત શું થાય, નુગરો કેને કેવો. જે ગુરુ ચરણે આવીને સમજીને પાછો ગુરુ હામો જે પાણા લઈને ઊભો છે ને, હે ઘડીકમાં હાર લઈને આવે ને ઘડીક પાછો ગુરુ હામો પાણા લઈને ઊભો હોય ને એ જ નુગરો. નું વધતા કરવું જેને ઘરે ન ઉતરું ને એને નુગરા કીધા બાપા. જેને શબ્દની ભાન નથી ને એને આપણે નુગરા ન કહેવાય. એટલે કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, મારા ગુરુએ સતનો શબ્દ સુનાયો. 184 નો રાહ છોડાવીને મને આજ એવું અમર ધામ ઓળખાવી દીધો. નગર આ જીવાતમાં બધે ભટકી જ ગયો છો બાપા. હે દેવ મંદિરે 68 તીરથ જ્યાં જાવ ને ત્યાં હું કામ આપણે જાય છે એ ભગવાનને ગોતવા જાય છે બાપા. હે ગમે એ કાંઈક આ જગતની માણા બધાય કાંઈક ને કાંઈક મથી જ રહ્યા છે અને કાંઈક ને કાંઈક એમાં એ કરી જ રહ્યા છે. હે પણ નવધા ભક્તિ જ્યાં લગીન કરે ને ત્યાં નવધામાં નિવેડો આવે એવું નથી. હે 10મી ભક્તિ કઈ સમજાય કે બાપા ગુરુના ચરણે જાય. હે અને એ શબ્દ રૂપી બાણ જો નાભીએ લાગી જાય ને હે તો આમાં અહંકાર રૂપી રાવણ બેઠો છે. હું મટીને તું હે ને બાપા છેલ્લે શબ્દમાં તૈયાર થાય કે તુહી. હે હું મટીને હવે તું થઈ ગયો ને હે તયે બાપા આમાં રામનું રાજ્ય આવે. નકર અહંકાર રૂપી રાવણ તો આમાં બેઠો છે. હું આટલું કરી લે, હું આટલું. એલા ભાઈ આપણાથી કાંઈ ન થાય. હે એવો અહમ કોઈને કરાય નહીં. આ તો જી છે એ બાપા ટપુરામ બાપાની દયા છે. અને જો ઘાટકી પ્રગટ આમાં એ પોતે બોલી રહ્યો છે. મને તો બે કહેતાય નથી આવડતું, ભજન બોલતાય નથી આવડતું. પણ જો ઘાટકી બલિયારીઓ ઘાટ પ્રગટ હોય એ પ્રગટ થઈને આમાં ટપુરામ પોતે બોલી રહ્યો છે. હે ઘટો ઘટમાં એનો વાસ છે, ક્યાં નથી. હે પણ જાગીને જરાક જોવે ને તો ખબર પડે ને. એટલે કે સુતોરે જગાડ્યો દેશ દેખાડ્યો, મને અલગ પુરુષની ઓળખાણ કરાવી. હે પછી કે જમણાને હાથેથી હે ને બાપા એ જમ સેટારી હો બાપા આનાથી. હે એટલે કે ભજનના ભરોસે રહેજો, અંતે ઈ ન રોપશે. એ અમર બીજક તમારા હાથમાં આવ્યું, તમને કાળે કેમ કરીને લોપે. હે બાપા કાળે સેટોરીએ સુતોરે જગાડ્યો દેશ દેખાડ્યો. આ ક્યાં દેશની વાત છે. હે કે ગુરુના દેશમાં જાય ને બાપા હે ત્યાં અખંડ સુખ છે બાપા. હે પછી કે અન્નદાન દેવે ભલે ભૂમિદાન દેવે. હે ગમે એટલું કરવા છતાંય અન્નદાન દો ભૂમિદાન દો. આવો બાપા આવો. બોલો સદગુરુદેવની જય, ભોજલ પીરની જય. અન્નદાન દેવે ભૂમિદાન દેવે ભલે ને કે કાયા કંચનના મેલ લૂંટાવે. હે આટલું કરવા છતાંય હે ગુરુનો શબ્દ કેવો છે. હે બાપા એને તોય તો કોઈ આવે એવું નથી. હે બોલો સદગુરુદેવની જય. હવે ભરત બાપા એવા છે ને